અમરોલીમાં ધંધાના રૂપિયા 17 લાખની લેતી દેતી મામલે રાજકોટના 5 યુવકો દ્વારા ઢોરમાર મારી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીની મિનિટોમાં 5 અપહરણકારોને ઝડપી પાડી યુવકને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો। અમે હકીકત એવી છે કે ગઈકાલ તારીખ 8/5/2024ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્લોટ પાસે સીધો નશીની આવેલી છે। ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો। એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને 5 કિસ્સામો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આજે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા, જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી, જેથી અમરોલી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતા યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો, જેથી પોલીસે એ જે યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતા આ કામે જે 5 આરોપીઓ હતા એ 5 આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડેલ છે।